અમરેલી સહિત દેશભરમાં કારના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ગેંગને અમરેલી તાલુકા પોલીસની ટીમે ઝડપી લીધી છે. આ અંગે અમરેલી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં એસપી હેમકરસિંહે વિગતો આપતા જણાવ્યું કે અમરેલી સહિત ગુજરાત, દિલ્હી સહિતના રાજ્યોમાં લોકોને નવી કાર લેવાનું કહી તે કાર પ્રોજેક્ટમાં મૂકવાથી દર મહિને મોટું ભાડું આવશે તેવી લાલચ આપીને આ ગેંગ દ્વારા લોકો પાસે કાર લેવડાવી તે કાર બારોબાર વેચી નાખવામાં આવતી હતી અને લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવતી હતી. આ રીતે અમરેલી જિલ્લામાં કુલ 23 લોકો ભોગ બન્યા છે અને સમગ્ર રાજ્ય તથા દેશમાં 100 લોકો ભોગ બન્યા હોવાની શક્યતા છે. અમરેલી તાલુકા પોલીસની ટીમ દ્વારા આરોપીઓ પાસેથી 28 કાર જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત 3,76,54,000 રૂપિયા છે. આ ઉપરાંત અન્ય વ્યક્તિઓના નામ પણ આ કાંડમાં ખુલે તેવી શક્યતા છે. હાલમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. રિપોર્ટિંગ બાય ભાવેશ વાઘેલા, શાશ્વત સંદેશ ન્યૂઝ. અમરેલી જિલ્લા પોલીસને એક છેતરપિંડી કરનાર ગેંગને પકડવામાં સફળતા મળી છે. આ કેસમાં કુલ 28 કારો સીઝ કરવામાં આવેલી છે, જેની કુલ બજાર કિંમત 3,76,54,000 થાય છે. આ કેસની મોડસ ઓપરેન્ડાઈ આ હતી કે આરોપીઓ કાર માલિકો પાસેથી ઊંચી દરે કાર ભાડું લેવાની લાલચ આપતા હતા. 2 થી 3 માસ સુધી આ ભાડું આપવાનું ચાલુ રાખતા હતા અને પછી આ કારોને કોઈ ત્રીજા વ્યક્તિને સસ્તા ભાવમાં વેચી દેતા હતા અથવા ગીરવે મૂકી દેતા હતા અને પછી જે ઓરિજિનલ કાર માલિકો છે આ લોકોને ભાડું આપવાનું બંધ કરી દેતા હતા. આ કેસમાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. 3 આરોપીઓ જેલ હવાલે છે અને મુખ્ય આરોપી અલ્પેશ જરીવાલા અહીંયા આજે ઉપસ્થિત છે. મુખ્ય આરોપીના ગુનાહિત ઇતિહાસ પણ છે. એના વિરુદ્ધમાં કુલ 15 જેટલા ગુનાઓ અત્યાર સુધીમાં દાખલ થયા છે. આમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ 8 ગુનાઓ, ચીટિંગના 2 ગુનાઓ, મારામારીના 1, જુગારના 2, ચોરીના 1 અને આર્મ્સ એક્ટ હેઠળ પણ 1 ગુના દાખલ થયા છે. બીજા જે 3 આરોપીઓ છે આમાં મયુર સાંડીસ એના અમરેલી કનેક્શન છે. એ વ્યક્તિ પણ અત્યારે સુરત રહે છે, પણ અહીંયાથી કાર કેવી રીતે અલ્પેશ જરીવાલાને મળે તો એના લીધે કાર માલિકોથી આ વ્યક્તિ સંપર્ક કરતા હતા અને બીજા જે 2 વ્યક્તિઓ છે યોગેશ પટેલ અને વિનીત રાઠોડ એ અલ્પેશ જરીવાલાના ઓફિસમાં કામ કરતા હતા. આ રીતે કુલ 28 કારો સીઝ કરીને કુલ 3,76,54,000ના મુદ્દામાં અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આમાં અમરેલી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા પીઆઈ અલ્પેશ પટેલ અને પીએસઆઈ મેહુલસિંહ ગોહિલ અને પીએસઆઈ અમરેલી તાલુકા ચૌહાણ એમના દ્વારા ઇલેક્શનની વ્યસ્તતા હોવા છતાં પણ આ બહુ સરસ કામગીરી કરીને બતાવી છે. જિલ્લાઓમાંથી કાર કબજે કરી એ આખા ગુજરાતમાંથી કારો સીઝ કરવામાં આવેલી છે. આમાં સુરત, વડોદરા અને બીજા અમદાવાદ, એના સિવાય દિલ્હીમાંથી પણ કારો સીઝ કરવામાં આવેલી છે. અમરેલી જિલ્લામાં ફરિયાદ આમાં ફરિયાદી છે લાલજીભાઈ રમેશભાઈ મકવાણા. એની સાથે સાથે 23 સાહેદો છે. જે લોકોએ પણ કીધું કે અમારી કાર પણ એવી રીતે આ લોકો લઈ લીધી, 2-3 માસ સુધી ભાડું આપ્યું અને પછી ભાડું આપવાનું બંધ કરી દીધું અને પછી કારનો પણ હતો નથી. આ પ્રકારની ફરિયાદ અમને મળી હતી અને આમાં પછી ઇન્વેસ્ટિગેશન કરીને અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે. સર, આરસી બુકમાં ઓનર કઈ રીતના નહીં, એ દસ્તાવેજ પછી કરાવીશ આ રીતની વાતો કરતા હતા અને જે લોકો ગીરવે લેતા હતા અથવા ઓછા પૈસા આપીને લેવાની વાત કરતા હતા, આ લોકોને પણ એવું હતું કે 2-3 માસમાં દસ્તાવેજ થઈ જશે. આજે ટોટલ 6 થી 7 માસનું જ છે. કોઈ બહુ નહીં કે 1 થી 2 વર્ષ થઈ ગયા હોય, 5-6 માસમાં જ આ બધું સામે આવ્યું છે. સર, આરોપી ક્યાંથી પકડવાના કહેવાય? એ અમે સુરત ખાતેથી જ આરોપીની ધરપકડ કરી છે. અમારી ટીમો ત્યાં હતી અને 2 થી 3 દિવસ રોકાઈ અને એના પછી સુરત ખાતેથી તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સર, આ 4 સિવાય બીજા કોઈના નામ ખુલ્યા છે? એ ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલુ છે. બીજા પણ માણસો આમાં ઇન્વોલ્વ હોઈ શકે છે. એની તપાસ અત્યારે ચાલુ છે.